હલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે સવારનો જો વરસાદ એક ધારો ચાલુ છે મિત્રો. 3:30 વાગ્યા છે, પણ લાગે છે 6 વાગી ગયા હોય એવું. તો આજે આપણે આજના વ્લોગમાં છોકરાઓને ભણાવવાના છે મિત્રો, વાંચતા શીખવાડવાનું છે. તો કેમ થાય, વાંચે કે નહીં એ તમે કોમેન્ટમાં કહેજો. મને કોઈ સારું પ્રદર્શન કર્યું છે તો એને આપણે આવતા વ્લોગમાં ઇનામમાં કાંઈક આપશું. આજે તો ઇનામમાં કાંઈ દેવાનું નથી, તમે કોમેન્ટમાં કરો એ ઇનામમાં આપશું. અને શેર કરજો વધુમાં વધુ, અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મારા વાલા. જો મિત્રો, આઘું કાંઈ દેખાતું નથી, કેટલો ફાસ્ટ વરસાદ આવે. હાલો ફ્રેન્ડ, તો આ વરસાદના આગાહી હતી એટલા માટે જો રજા હતી, તો આપણે નિશાળિયાનો ક્લાસ ઘરે જ લેવાનો છે. સતુભાઈ, દાંત આવે પીસડા પડી જાય. રોજ ભણવા ભાગો ને તમે, હું શીખવાડ્યો આગળ વાંચજો. તો આપણે એને આગળ ગુજરાતી વસાવવાનું છે, કેટલું આવડે છે તો આપણે જોઈએ મિત્રો. જો સારું વાંચે એને તમે કોમેન્ટમાં કરજો શું ઇનામમાં દેવું હોય. આપણે તમે નક્કી કરજો, કોમેન્ટ સારી હશે એને આપણે વાંચવેલું હોય એને ઇનામ આપશું. તો આપણે વારા ફરતી વારો લઈ, દો 4 નિશાળિયા છે મારે, તો 4 એને વારા ફરતી વારો લઈ. તો પહેલાં રાકેશભાઈને ઊભા કરી દઈએ. તો વરસાદ રહી ગયો હે અને આપણે રાકેશભાઈને વાંચવા ઊભા કરી દીધા છે. તો રાકેશભાઈ ચાલુ કરો આપણે વાંચવાનું. જોઈ રહી હતી હાથી આજ કાનિયારા પર નાગનું ચિત્ર આરે કરતા હતા. પાસે પૂજાની સામગ્રી પડી હતી. હાથી આ શું કરતા હશે? સોનરને અસરજ થયો એ તો દોડીને ગઈ બા પાસે. બા ભાભી, આજે કાનિયારા પર નાગ કેમ આરે છે? સોનર તું ઊભી રહે અને યાનથી જો ભાભી શું કરે છે તે પછી આવીને મને કહે. સોનર તો પાછી ગઈ. ભાભીએ ધીનો જીવો દેખાયો હતો. કુરેરનું નિવેદન થયું હતું. સોનરને કુરેર બહુ ભાવતી, એના મોંમાં પાણી આવ્યું. સોનર પાછી બા પાસે ગઈ. બાજીને આ વાત કહી. બા કોઈ દિવસ નહીં રે, આજે ભાભી આમ કેમ કરે છે? સોનરે પાછો સવાર કર્યો. તો રાકેશભાઈ, આપણે 2 ફકરા વાંચ્યા છે, કેટલી ભૂલવું પડી એ તમે કોમેન્ટમાં કહેજો. અને આ ભાઈને તમારે શું ઇનામમાં દેવાનું છે એ કોમેન્ટમાં કરજો. આપણે કાલના વ્લોગમાં એને ઇનામ આપશું. તો આજના માટે આપણે રાકેશભાઈનું એટલું લઈએ. તો હવે આપણે બીજા નિશાળિયામાં મિત્રો, હવે આપણે લઈએ આર્યનભાઈનો વારો. આર્યનભાઈને કેટલું ગુજરાતી આવડે છે તે જોઈએ. તો આર્યનભાઈ, તમે હવે તમને જે મેં લેસન આપ્યું એ ગુજરાતી વાંચો, કેટલુંક આવડે છે, કેટલીક ભૂલ પડે તે આવડા મિત્રો વિડીયો જોઈને કોમેન્ટ કરશે, એ પ્રમાણમાં તમને ઇનામ દેવામાં આવશે. તો તમે ગુજરાતી ચાલુ કરો. પાઠ બીજો. આપણા દેશમાં મુખ્ય ત્રણ છે ઋતુ. ઓ છે શિયાળો, ઉનાળો અને ચોમાસું. ચોમાસું એટલે જ વર્ષા ઋતુ. વર્ષા ઋતુમાં વરસાદ પડે છે. આકાશ કાળા વાદળથી છવાઈ જાય છે. તેનાથી સૂરજ પણ ઢંકાઈ જાય છે. વીજળીના કડાકાથી થાય છે. કોઈ વાર મેઘધનુષ પણ જોવા મળે છે. ચાલુ રાખો, કેમ ભૂલ પડે? પૂરી થઈ ગયું. એટલું જ તમે વાંચ્યું તો આજે? સારું, તો બીજું તો હું હવે તમને કોમેન્ટ કરશું, જે હશે તમારા ભાગમાં એ કોમેન્ટમાં આવશે. આરાધનાબેનનો વારો લઈએ. આરાધનાબેનને કેટલું વાંચતા આવડે તો તમે જુઓ વિડીયોમાં. બોલો આરાધનાબેન.
નાની ચોનલો ટીકીએ જોઈ થોડુંક તાણીને બોલો. ભાભી આજે પાનિયારા પર નાગનું ચિત્ર ઓળખેતા હતા. પાછે પૂંજાની ચામાગી કરી હતી. ભાભી આ શું કરતા હશે? ચોનલને અચાનક થયું એ તો દોડી ગઈ બા પાછે. બાબા ભાભી આ પાનિયારા પર નાગ કેમ ઓળખે છે? નાગ ચોનલ તું જા ઊભી રહે અને અધિયાથી જો ભાભી શું કરે છે તે પછી આવીને મને કહે. ચોનલ તો પાછી ગઈ. ભાભીએ દીધો દીવો પેટાવ્યો હતો. પૂરેવનું નૈવેદ્ય થયું હતું. ચોનલને પૂરેલ બહુ ભાવતી હતી. તેના મોંમાં પાણી આવ્યું. ચોનલ બા પાછે ગઈ. માડીને વાત કહી. બા કોઈ દિવસ નહીં ને આજે ભાભી આમ કેમ કરે છે? ચોનલે પાછો જવાબ થયો. તો આપણે આરાધના બેનને જેટલું વાંચવાનું કીધું એટલું અહીં વાંચી નાખ્યું છે. તો એને 2 ભૂલ પડી છે. તો તોય તમે કોમેન્ટ કરજો તમને કેટલી ભૂલ દેખાણી. તો હવે સતુભાઈનો વારો લઈ લઈએ મિત્રો, અને એને કેટલી ભૂલ પડે તે કોમેન્ટમાં કરજો, અને આને હું ઇનામમાં દેવું એ કોમેન્ટ કરજો મિત્રો. તો હાલો સતુભાઈ તમે ચાલુ કરો વાંચવાનું. એક મોટા હાલો વાર ન લાગે રૂપાલ કાકા. ન આવડે તો માર પડશે. રૂપેશ કાકા એ મને બાળકો ખૂબ ગમે. રૂપેશ કાકા ના સતાનો હાલો આગળ બોલો. રહેવા તો જા પછી છે. ઉતાવળ રાખો. તેમને તો કોયા ગમા સતુભાઈ તમને અહીંયા ઊભા રહી જાઓ ઘડીક. તમને હવે વાંચતા બહુ ફાવશે નહીં, તમે બહુ કાસા પડો છો. થોડીક મહેનત કરો, આવું બધું નહીં હાલે. કોમેન્ટ કરશે કોઈ સારા માણસ તો તમને ઇનામ મળશે, નકા પછી તમારે ફોન જોયા કરવાનો. કાલથી નિશાળે આપણે રાજીનામું કરાય એવી અને સલટી લઈ લઈએ. આવડા લોકોનો પીડીએલ લઈ લીધો અને વરસાદ હતો એટલે જો ગોટા બનાવી અને ગોટા ખવડાવી દીધા છે. અને હવે પછી આવડા લોકોને કાલના વ્લોગમાં આપણે વધુ અઘરું લેસન આપશું. તો આપણે અહીંયા આજ વ્લોગ પૂરો કરીએ. તો જોવાનું તમે ભૂલતા નહીં.